આ ગામનું નામ તમને પણ ખબર હોય તો કોમેન્ટ કરજો. રાતે રહ્યું ને આમ ભૂતના ભણકારા વાગે એવું થાય છે. પહેલાં ચબૂતરો હતો એવી વાતો સંભળાય છે કે આની ટોચ ઉપર રહ્યું ને એક ગમે એ ભૂત બેઠેલું હોય છે. જોઈ શકો છો આ ઘરની પણ હાલત જો. અહીંયા ઘણા વર્ષો સુધી પહેલાંનું અહીંયા તાળું જ લાગેલું છે. આ ગામનું નામ તમને પણ ખબર હોય તો કોમેન્ટ કરજો. જો અહીંયા રાતે રહ્યું ને આમ ભૂતના ભણકારા વાગે એવું થાય છે. જો આપણે રાતના 1:30 વાગે આવતા રહ્યા છીએ. આ ગામનું નામ તો આપણને પણ નથી ખબર. સ્પેશિયલ આપણે વિડીયો ઉતારવા જઈએ છીએ. જો કોકના ઘર બહાર જેવા દાડમને એવું ખાધેલું બહાર મૂકેલું છે. આપણે અચાનક આવી ગયા, આપણે પણ ડરી ગયા હતા આ બધું જોઈને. જો બધું હાવ સુમસાન છે. જો આ તમે એકવાર મકાન જુઓ કેવો ભયાનક છે ને, તમને પણ બીક લાગે એવા. જો તમને આગળ જઈને બતાવું. અને જો આવી સાવ સાંકડી ગલી આવે છે. જો આ મકાન આવા પડી ગયેલા છે. અને જો આવા સાવ આવા છે. જો કમાડ ને એવું તૂટેલું. તો તમે પણ આવા કોઈ પણ ગામમાં ગયેલા હોય તો કોમેન્ટ કરજો. અને તમે પણ આ ગામમાં આવેલા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરજો કે આ ગામનું નામ શું છે. જો આ બધા ઘર સાવ ખંડેર જેવો બની ગયા. જોઈ શકો છો આ ઘરની પણ હાલત જો. અહીંયા ઘણા વર્ષો પહેલાંનું અહીંયા તાળું જ લાગેલું છે. અને જો આ ઘરના નળિયા અને લાકડા ને બધું પડી ગયેલું છે. તો તમે જોઈ શકો છો. અને દિવાલો પણ હવે જો સાવ પથ્થર ને બધું જૂનું થઈ ગયું છે ને, સાવ ખંડેર જેવું થઈ ગયું છે. અને જો આ દરવાજો રહ્યો ને એ તો હજી સારામાં સારો છે. એટલે કયા લાકડાનો બનેલો છે એ પણ જરાક કહી દેજો. જો અહીંયાથી એના બેકગ્રાઉન્ડમાં એટલે કે ઘરમાં અંદર જવાય છે. અને જો આપણને તમે એકવાર જો આ બધું કઈ રીતનું છે. તમે પણ આવા કોઈ ગામમાં ગયેલા હોય કે આવા કોઈ ડરાવના ગામમાં ગયેલા હોય તો કોમેન્ટ કરજો. અને ગામનું નામ પણ કોમેન્ટ કરજો તો આપણે એનો પણ મુલાકાત લઈએ. અહીંયા પહેલાં ચબૂતરો હતો, એટલે કે અત્યારે પણ છે જ તે. પણ જો આ પણ સાવ જૂનો થઈ ગયો છે. અહીંયા એવી વાતો સંભળાય છે કે આની ટોચ ઉપર રહ્યું ને એક ગમે એ ભૂત બેઠેલું હોય છે. જો આપણે પાસે ફોન એટલો સારો નથી એટલે આપણે તમને ક્લિયર તો નહીં બતાવી શકીએ. પણ જો આ પડખે લીમડો છે અને પીપળો પણ છે. અને જો આ સાવ કેવું ખંડેર જેવું બની ગયું છે. પડખે જો આ બધા પહેલાંના મકાન ને એવું બધું છે. તો તમે પણ કોમેન્ટ કરજો કે આ ગામનું નામ કયું છે. હવે આપણે પણ આ વિડીયોને એન્ડ કરી, કેમ કે આપણને પણ આ ડર લાગવા માંડ્યો છે. તો જો મિત્ર આ બધા તમે એકવાર ઘરને બધું જો સાવ જૂના થઈ ગયા અને કેવા સાવ આમ ભૂતિયા હોય એ રીતનું લાગે છે. તો તમને પણ ખબર હોય તો આ ગામનું નામ કોમેન્ટ કરજો. ચલો બાય બાય.